गुड मॉर्निंग। सिद्धि हिंदी विद्यालय में आपका सबका स्वागत है। आज हम 2 दिन से 2 वीडियो में हमने देखा कि वो मात्रा वाले शब्द के अ आ ई वो स्वर वाले शब्द हम देख रहे थे। तो हमने कम से कम 4 शब्द देखे थे। अ आ ई उ और उ 6 शब्द देख लिए थे। अब हमें आए ये ऐ ओ औ अम, वो 5 मात्रा आज हम देखेंगे जो आप लोगों को उन पर से 5 शब्द बनाने हैं। और क्या करना है कि वो ऐसे ही शब्द आपको सीखना है पढ़ने का। तो कौन सी मात्रा पे कैसे शब्द बोला जाता है, मानो कि हमने यहाँ तक सीखा था कि इसके पास लाइन खींची तो का हो गया, उसको ये किया तो बड़ी मात्रा वाली की हो गई, ये छोटा नीचे लगाया तो कु हो गया, ये मात्रा लगाई तो बड़ा कु हो गया। उसके बाद हम देखेंगे हम ये मात्रा गुजराती में कई रीते बोलवानुं होय छे। कने कायमी क, कने कानो का, कने रस्वई की, कने दीर्घई की, कने रस्वा वाळुं कु, कने दीर्घा वाळुं कु, कने एक मात्रा के, कने 2 मात्रा कई, कने कानो मात्र को, कने काना 2 मात्रा कौ, कनी माथे बिंदु कम। हमें जुओ आपणे कने कायमी क એટલે कुछ भी नहीं, कने कानो का, कने रस्वाई की, कने दीर्घाई की, कने रस्वा वाळुं कु, कने दीर्घा वाळुं कु। अहींया सुधी आपणे शब्दो જોઈ લીધા, कई रीते बोलवाना, कई रीते लखवाना। आ मात्रा आवे तो कु कहेवाय, आने की कहेवाय, आ का कहेवाय। तो कई जग्याए कोई पण शब्द आवे, मानो के ड आव्यो तो डा, ढ आव्यो तो ढा, हण आव्यो तो हणा थई जशे। एवी ज रीते आना शब्दो छे, कक्का ना कोई पण शब्द लो तो ब लीधो, आ मात्रा लगावी तो बु थयुं, अने आ मात्रा लगावी तो बी थयुं। આવી જ રીતે આ શબ્દો તો એકના એક જ છે, પરંતુ એની ઉપર માત્રાઓ લાગવાથી એ શબ્દનો આખો અર્થ બદલી જાય છે। તો આપણે ક, કા, કી, કી, કુ, કુ આટલા સુધીના શબ્દોનું આપણે એ શબ્દનામાવલી જોઈ લીધી અને એના પરથી શબ્દો કઈ રીતે બનાવવાના, વાંચન કઈ રીતે કરવાનું એ જોયું। હવે પછી આપણે આપણી બારાક્ષરીને આગળ વધારીશું। કઈ રીતે કરવાની છે તો કે ક, કા, કી, કી, કુ, કુ, પછી કયું આવશે કને એક માત્ર કે, કને 2 માત્રા કઈ, કને કાનો માત્ર કો, કને કાના 2 માત્રા કૌ, 2 માત્રા કૌ, અને કને માથે બિંદુ કમ। આને શું કહેવાય? કમ। क होय तो कम, ख होय तो खम, ग होय तो गम, घ होय तो घम, एवी रीते वंचाशे। कने एक मात्र के, हवे कनु ज नथी जोवानुं, परंतु आपणे दरेक शब्दने जोईए तो आ जे शब्दो जोया एवी ज रीते आवशे। ख होय तो खनी उपर एक लाइन आवी गई तो खे, ग नी उपर एक मात्रा आवशे तो गे बोलाय, ग होय तो गे बोलाय। मात्रा तो एनी ज रहेशे, मात्रा उपरनी एनी ज रहेशे, शब्द बदलता जाय। मानो के अहींया ड लखी दीधो तो डे थई गयो, ढ लख्यो तो भे थयुं, भ लख्यो तो वे थयुं। એટલે કે ઉપરની જે માત્રા છે એને એ કહેવાય। એ કે, ખે, ગે, ઘે, ચે, છે, જે, જે, કે, ખે, લે, ઘે, ણે, તે, ખે, એવી રીતે આ શબ્દો છે એની માત્રા ઉપરની એની જ રહેશે, નીચેના શબ્દો બદલતા જાય એ શબ્દો પ્રમાણે આપણે તેનું ઉચ્ચારણ કરવાનું રહેશે। ત્યાર પછી જોઈએ કે કઈ, આને શું કહેવાય? કને એક માત્રા કે, કને 2 માત્રા કઈ, એને કઈ। ખ હોય તો ખઈ, ગ હોય તો ગઈ, ઘ હોય તો ઘઈ, ચ હોય તો ચઈ, એને ચઈ બોલાય। કઈ, ખઈ, ગઈ, ઘઈ, ચઈ, છઈ, જઈ, જઈ, કઈ, ખઈ। શબ્દ તો બદલતા રહેશે, પરંતુ માત્રા તો એની જ બોલાય છે। ક હોય તો કઈ, ખ હોય તો ખઈ, ગ હોય તો ગઈ। એવી રીતે 2 માત્રા એટલે કે કને એક માત્ર કે, કને 2 માત્રા કઈ। એવી રીતે કને કાનો માત્ર કો, આને શું કહેવાશે? को कहेवाय। त्यार पछी
પછીનો જે શબ્દ આવશે એને કો કહેવાય. કો ઓય લ આપણે બોલીએ ને એવી રીતે કો પરથી કેવા શબ્દો બનશે તો કે ઉપર માત્રા નીચે માત્રા. એ શબ્દ તો એની અંદર આપણે ગમે તે લખે. માનો કે આપણે ગ લખ્યો તો ગો થઈ ગયું, વ લખ્યો તો ગો થઈ ગયું, જ લખ્યો તો જો થઈ ગયું, આની સાથે જોડી દઈએ જો થઈ ગયું, હ લખીએ તો હો થઈ ગયું. એટલે જેમ જેમ શબ્દો બદલતા જાય છે એમ એની માત્રા તો એની જ રહેશે પરંતુ એનું ઉચ્ચારણ બદલી જશે. કો ખો ગો ભો ચો ચો જો જો ટો ઠો ઢો ઢો ણો એવી રીતે આ ઉપરની માત્રા નીચેની માત્રા. તો આ દો લખવું હોય તો કેમ કરવાનું તો ઉપર માત્રા બોલતું જવાનું કે કને એક માત્ર કે કને બે માત્રા કઈ કને કાનો માત્ર કો કને કાના બે માત્રા કૌ. હવે બે માત્રા બોલવાના કને કાના બે માત્રા કૌ. તો અહીંયા કૌ તો ગ માનો કે આ ક છે તો કૌ થઈ ગયું. ખ હોય આ બે માત્રા ઉપર લગાવીને સાઈડ રાખીશું પરંતુ આપણે ત્યાં શું કરીશું શબ્દોને બદલીશું. ખ લખ્યો તો ખૌ, ગ લખીશું તો ગૌ, બ લખીશું તો બૌ. બરાબર. એટલે કે શબ્દ તો એ ઉપર એની જ માત્રા રહેશે. નીચે શબ્દ બદલશે એટલે શું થશે ખ હોય તો કે, ખ હોય તો કે. એ તો બોલવાનો જ પાછળ સ્વર તો એની અંદર સમાયેલો છે. ત્યાર પછી કને એક માત્ર કે અને બે માત્રા કઈ. તો કઈમાં શું આવશે એ તો ક લખ્યો એટલે કઈ બોલીશું. એની નીચે ગ લખ્યો હોય તો ગઈ, ઘ લખ્યો હોય તો ઘઈ, ચ લખ્યો હોય તો ચઈ એવી રીતે શબ્દો આવશે. એવા આપણે જ્યારે પાઠને એવું સમજીએ ને ત્યારે જુદા જુદા શબ્દો આવશે કે ગૌતમ ચાલે છે, ગાય દોડે છે, એવા શબ્દો આવશે. તો હું તમને અહીંયા 5 શબ્દો લખીને આપું છું. એ પ્રમાણે તમારે શબ્દો લખવાના અને વાંચન કરવાનું. કેરળ, કેવલ, કેવટ, કેસર. ત્યાર પછી ખેલતા. આપણે તો વાળીમાં શીખી ગયા ને એટલે એમાં થોડો શબ્દનો વધારો કર્યો. ત્યાર પછી આ શબ્દ આવ્યો કઈ. તો કૈલાસ, છૈયા, ગૈયા, મૈયા. થયું ને. આ શબ્દો આ રીતે બોલાશે અને વંચાશે. ત્યાર પછી આપણે કો વાળા શબ્દો લઈશું. તો ક છે તો એના ઉપરથી શબ્દો લઈશું. કોયલ થયું. ત્યાર પછી ગોરસ, મોરસ, જોખમ. આ રીતના શબ્દો બનાવો ઉપરથી. ત્યાર પછી કૌ. કૌ ઉપરથી આપણે 5 શબ્દો લખીશું. તો ગૌતમ, ગૌતમ, નૌતમ, સૌરભ, સૌરભ. આવા તમારે શબ્દોની 5 10 શબ્દો તમારી કોપીમાં લખી રાખવાના. આ જે શબ્દ છે હવે આપણે પછીના જ્યારે કરીશું શીખીશું ત્યારે હું તમને આના વિશે સમજાવીશ ને ફરી પછી આપણે ફરીને એક વખત રિવિઝન કરી લઈશું.